1, 2, 3, come on. ઓકે, તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. ઓકે, તો એની અંદર આપણે અભ્યાસ કરીશું કે છેલ્લા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો કે કઈ રીતે સૂક્ષ્મજીવો આપણને ઔદ્યોગિક ઉત્પાદનમાં મદદ કરે છે. હવે આજનો આપણો ટોપિક છે કે કઈ રીતે સૂક્ષ્મજીવો આપણને વિવિધ ઉત્સેચકો છે, વિવિધ રસાયણો છે અને બીજા જૈવ સક્રિય પદાર્થો છે એટલે કે અણુઓ છે એમાં કઈ રીતે આપણને મદદ કરે છે. તો આપણે એના ઉદાહરણ જોઈશું, એ કઈ રીતે કાર્ય કરે છે અને કયા સૂક્ષ્મજીવમાંથી મળે છે. બરાબર. ઓકે, તેનું આપણે અહીંયા સચોટ વર્ણન કરીશું. ક્લિયર? તો અહીંયા આપણે મુદ્દો આજનો લખી દઈએ. રસાયણો, એ જ રીતે આપણે જોઈશું ઉત્સેચકો અને એ જ રીતે જોઈશું વિવિધ જૈવિક સક્રિય પદાર્થો અથવા તો જૈવ સક્રિય પદાર્થો. તો રસાયણો, ઉત્સેચકો, જૈવ સક્રિય અણુ આ બધું જ આપણે ઔદ્યોગિક રીતે સૂક્ષ્મજીવોમાંથી મેળવી શકીએ છીએ. ક્લિયર? કે મુદ્દાને આપણે હવે આગળ વધારીએ. રસાયણોથી મતલબ શું છે? તો રસાયણોથી મતલબ છે કાર્બનિક એસિડ. શું મતલબ છે? રસાયણોથી મતલબ છે કાર્બનિક એસિડ. એ જ રીતે સૂક્ષ્મજીવોમાંથી આપણે મેળવી શકીએ છીએ પીણા, જેની ઓલરેડી ચર્ચા આપણે કરી ચૂકેલા છીએ. પીણા ઇન ધ સેન્સ કે એનામાંથી આપણે મેળવી શકીએ છીએ આલ્કોહોલ. એ જ રીતે આપણે ઉત્સેચકો આપણે એમાંથી મેળવી શકીએ છીએ ઉત્સેચકો. નોટ ઓનલી ઉત્સેચકો બટ વિવિધ પ્રકારના ઔષધો, વિવિધ પ્રકારના ઔષધો. પણ આ ઔષધો બેઝિકલી હશે પ્રોટીન. આ ઔષધો બેઝિકલી શું હશે? પ્રોટીન હશે. બરાબર. ઓકે, તો આપણે પહેલાં મુદ્દાની અંદર કાર્બનિક એસિડ છે એના નામ લખીશું. કયું કાર્બનિક એસિડ કયા સૂક્ષ્મજીવમાંથી મળે છે એની પહેલાં યાદી બનાવી દઈશું. બરાબર. ઓકે, પહેલાં આપણે જોઈએ કાર્બનિક એસિડ. તો એમાંથી પહેલું સૌથી પહેલાં લખી દઈએ જે આપણે અત્યારે હાલ સુધી જાણીએ છીએ. દાખલા તરીકે લેક્ટિક એસિડ. તો આ લેક્ટિક એસિડ આપણને મળે છે, તમે બધા જાણો છો, લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી. લેક્ટોબેસિલસમાંથી. ઓકે, તો આ એ બેક્ટેરિયાનું આપણને નામ ખબર પડી ગઈ. બીજું કાર્બનિક એસિડ લખીએ અહીંયા આપણે સાઇટ્રિક એસિડ. સાઇટ્રિક એસિડ. તો આ આપણને મળે છે ફૂગમાંથી અને ફૂગનું નામ છે એસ્પરજીલસ નાઇજર. ફૂગનું નામ છે મિત્રો યાદ રાખજો, એસ્પરજીલસ નાઇજર. ચલો, એ જ રીતે ત્રીજો કાર્બનિક એસિડ જેનું નામ છે જેનું નામ છે એસિટિક એસિડ. એસિટિક એસિડ આ તમને મળશે બેક્ટેરિયા જેનું નામ છે એસિટોબેક્ટર એસિટી. એસિટોબેક્ટર એસિટી. ઓકે, એસિટોબેક્ટર એસિટી પણ શું છે? તો આ પણ બેક્ટેરિયા છે. અને ચોથા નંબરની અંદર જે નામ આપેલું છે એ છે બ્યુટીરિક એસિડ. તો મિત્રો આ બધા જે લખ્યા બધા છે કાર્બનિક એસિડ. બ્યુટીરિક એસિડ આ પણ મળે છે આપણને બેક્ટેરિયામાંથી જેનું નામ છે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ. બોલો, ખ્યાલ આવી ગયો? તો મુદ્દો આપણો પૂરો થયો. શાના વિશેનો? કાર્બનિક એસિડ. એટલે આપણને ખબર પડી ગઈ કે વિવિધ પ્રકારના કાર્બનિક એસિડ આપણે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોમાંથી મેળવી શકીએ છીએ. આમાં યાદ એ રાખવાનું કે એસ્પરજીલસ નાઇજર છે એ ફૂગ છે. શું યાદ રાખવાનું? એટલે કદાચ એવું પૂછાય કે ભાઈ ફૂગમાંથી મળતા કાર્બનિક એસિડનું નામ આપો તો આપશો તમે સાઇટ્રિક એસિડ. બરાબર. બાકી લેક્ટોબેસિલસ, એસિટોબેક્ટર એસિડી, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકામાં બધા બેક્ટેરિયા છે. એટલે બેક્ટેરિયામાંથી મળતા સૂક્ષ્મ કાર્બનિક એસિડના નામ પૂછાય તો લેક્ટિક એસિડ, એસિટિક એસિડ અને બ્યુટીરિક એસિડ. આટલી ખબર પડી ગઈ. ચલો વધીએ આગળ. કે આલ્કોહોલની વાત આપણે અહીંયા નહીં કરીએ. મુદ્દો તમને આ મુદ્દાની અંદર ફરીથી આપેલો છે કે ભાઈ આલ્કોહોલનું ઉત્પાદન આપણે યીસ્ટની મદદથી, જેનું નામ છે સેકેરોમાઇસી સેરેવિસી, એની મદદથી ઔદ્યોગિક ઉત્પાદન આપણે આલ્કોહોલનું કરી શકીએ છીએ, જે આપણે ડિટેલમાં પ્રીવિયસ લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. એટલે અહીંયા આપણે મુદ્દો લખીશું પણ નહીં અને સમજીશું પણ નહીં. ક્લિયર? ઓકે, ચલો હવે આપણે સીધા જઈશું શાના ઉપર? ઉત્સેચકો ઉપર. ઓકે, તો કયા વિવિધ પ્રકારના ઉત્સેચકો આપણને જોવા મળે છે? ક્લિયર? તો અહીંયા હું ટાઇટલ આપી દઉં છું ઉત્સેચકો, કે જેને તમે સૂક્ષ્મજીવોમાંથી મેળવી શકો છો. ઓકે,
તો એ જે ઉત્સેચકો છે એમાં સૌથી પહેલાં સ્થાન લે છે લાઇપેજ ઉત્સેચક. કયો ઉત્સેચક? હા, તેમાં આપણે લખીશું લાઇપેજ. હવે નામ ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ લાઇપેજ ઉત્સેચક એટલે લિપિડનું પાચન કરે. લાઇપેજ ઉત્સેચક એટલે લિપિડનું પાચન કરે અને લાઇપેજ ઉત્સેચક કહેવાય. એટલે મુદ્દામાં યાદ શું રાખવાનું છે કે લાઇપેજ ઉત્સેચક પણ આપણે સૂક્ષ્મજીવમાંથી મેળવી શકીએ છીએ. બરાબર. રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, ઇજનેરી વિદ્યાની મદદથી આ પ્રકારના ઉત્સેચકો આપણે મેળવી શકીએ છીએ. હવે એનું કાર્ય યાદ રાખવાનું છે કે ભાઈ આ લાઇપેજ ઉત્સેચકનું કાર્ય શું છે. ડિટર્જન્ટ પાવડરમાં લાઇપેજ ઉત્સેચક વપરાય છે. બીજું એનું કાર્ય કે લાઇપેજ ઉત્સેચકનો યુઝ લોન્ડ્રીમાં તૈલી ડાઘાઓ દૂર કરવામાં પણ થાય છે. બરાબર. તો બીજું કાર્ય અહીં લખી દઈશું, લોન્ડ્રીમાં તૈલી ડાઘાઓ દૂર કરવા. બસ આટલું પૂરું થઈ ગયું. તૈલી ડાઘાઓ દૂર કરવા. ક્લિયર ને? કે તો જે આપણે નથી કહેતા એડવર્ટાઇઝમાં નથી આવતું સર્ફ એક્સેલ ને એની જિદ્દી ડાઘ. બરાબર. તો એ જે જિદ્દી ડાઘ છે એ કેવા ડાઘ હશે? તૈલી ડાઘ. ઓકે. તો એના માટે આપણે યુઝ કરશું લાઇપેજ. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આ બે વસ્તુ યાદ રાખશો કે ડિટર્જન્ટ પાવડરમાં અને લોન્ડ્રીમાં જે કપડા ઉપર તૈલી ડાઘા પડ્યા હોય છે એને દૂર કરવામાં ઉત્સેચકનો યુઝ થતો હોય છે. ચલો, એના પછી બીજા બે ઉત્સેચકોના નામ યાદ રાખીશું સરસ મજાના. એક છે પ્રોટીએઝ અને બીજું છે પેક્ટિનેઝ. પ્રોટીએઝ અને પેક્ટિનેઝ. ઓકે. ફટાફટ અહીંયા બધા મુદ્દાઓ એવા છે તમને યાદ થઈ જશે. પ્રોટીએઝ વત્તા પેક્ટિનેઝ. ઓકે. તો આ ઉત્સેચકોનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એ આપણે યાદ રાખશું ખાસ. બરાબર. કે સમજી લો કે આપણે ઘરની અંદર જે ફળોના રસ બનાવીએ છીએ, બરાબર, અને માર્કેટની અંદર જે વિવિધ કંપનીઓ ફળોના રસ તૈયાર બોટલમાં વેચતી હોય છે, બરાબર. તો એ બોટલની અંદર જે ફળોનો રસ હોય છે વધારે ક્લિયર આપણને દેખાય છે. ઘરના જે રસ છે ને એના કરતાં વધારે ક્લિયર આપણને જે બોટલ છે એની અંદર પેક કરેલો જે ફળોનો રસ છે એ દેખાતો હોય છે. કેમ? કારણ કે એની અંદર એને શુદ્ધ કરવા માટે યુઝ કરેલું હોય છે આ ઉત્સેચકો પ્રોટીએઝ અને પેક્ટિનેઝ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા ખાલી મુદ્દો લખી દઈશું નાનકડા, મતલબ એક નાનકડા વાક્યના સ્વરૂપમાં. બરાબર. ઓકે. તો કંપનીની બોટલમાં મળતા ફળોના રસને શુદ્ધ રાખવા માટે આ ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ધેટ્સ ઓલ. પોઈન્ટ પૂરો થઈ ગયો. બરાબર. ચાલો, ત્રીજા નંબરની અંદર એક બીજો ઉત્સેચક આવે છે જે બહુ જ અગત્યનું છે. બરાબર. ઓકે. તે ઉત્સેચકનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ. ઉત્સેચકનું નામ અને એનો ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા નામ લખું છું, પહેલાં તમે યાદ રાખશો. સ્ટ્રેપ્ટોકાઇનેઝ. આટલી ખબર પડી ગઈ. અને આમે આપણને ખબર છે જેની પાછળ એ જ લાગે ઉત્સેચક જ હોય, પણ આ ઉત્સેચકનો ઉપયોગ આપણે દવા તરીકે કરવાનો છે. ખ્યાલ આવી ગયો? નામ ઉપરથી ખબર પડી ગઈ કે ભાઈ આપણને ક્યાંથી મળશે, કયા બેક્ટેરિયામાંથી મળશે. સ્ટ્રેપ્ટોકોકસ. તો અહીંયા હું લખું છું કે ભાઈ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી કઈ રીતે મળે છે? તો એઝ યુઝ્યુઅલ જનીનિક ઇજનેરી વિદ્યાની મદદથી. ખ્યાલ આવી ગયો? કે તો જનીનિક ઇજનેરી વિદ્યાની મદદથી સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક આપણને કયા બેક્ટેરિયામાંથી? સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મળે છે. હવે આનો યુઝ શું છે? તમે આને ક્યાં ઉપયોગ કરવાના છો? બરાબર. તો આ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ ક્લોટ બસ્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ક્લોટ બસ્ટર. ખ્યાલ આવી ગયો? સમજાવું શું છે ને કઈ રીતે કાર્ય કરે છે એ પણ તમને સમજાવવાની ક્રિયાવિધિ પણ શું છે એ પણ આપણે જોઈ લઈએ. બરાબર. ઓકે. ચલો, માની લઈએ કે અહીંયા સમજી લો કે આપણે હૃદય અને આ હૃદયને રુધિર પૂરું પાડતી આ રદધમની છે. બરાબર. હવે માની લો કે આ રદધમનીની દિવાલ છે. દિવાલની અંદર આ રીતે દિવાલની અંદર અહીંયા રુધિર જામી ગયું છે. મોટી કણી સ્વરૂપે અથવા તો ગાંઠ સ્વરૂપે રુધિર જામી ગયું છે. બરાબર. તો આના લીધે શું થશે? રુધિર વાહિનીનો અંદર જે રુધિર જવાનો રસ્તો છે બ્લોક થઈ ગયો. એટલે હૃદયને પૂરતા પ્રમાણમાં રુધિર મળશે નહીં. એટલે હૃદય સંબંધિત ખામી થવાની શક્યતા છે. બોલો, ખ્યાલ આવી ગયો?
હૃદય સંબંધિત ખામી થવાની શક્યતા, એનો મતલબ એમ કે હાર્ટ એટેક. શું થવાની શક્યતા? હાર્ટ એટેક થવાની શક્યતા છે. અથવા તો તમારી બુકમાં નામ આપેલું છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, અંગ્રેજીમાં નામ આપ્યું છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. બોલો, સમજાય છે બધાને? ઓકે, તો એ પણ હું અહીંયા નામ લખી લઉં છું, બરાબર? ઓકે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એમઆઈ જ લખીશ, નોટ મિશન ઇમ્પોસિબલ, પણ આ શું છે? માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. ચલો આગળ વધીશું આપણે. કે તો હવે આ જે ગાંઠ, એટલે કે આ જે રુધિરનું ગંઠન અહીંયા થઈ ગયું છે, તો આ ગાંઠને તમારે તોડવી છે. શું કરવું છે? એટલે આ ગાંઠ જે જામી એને ક્લોટ કહેવાય. એને શું કહેવાય? ક્લોટ. હવે એને તમારે બસ્ટ કરવું છે, એને તોડવું છે. તો એના માટે તમે વાપરશો સ્ટ્રેપ્ટોકાઇનેસ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, એટલે આ પ્રકારે રુધિર વાહિનીઓની અંદર જામી જતી જે રુધિરની ગાંઠો છે, બરાબર, એને તોડવા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝનો ઉપયોગ થતો હોય છે, બરાબર. અને એટલા માટે સ્ટ્રેપ્ટોકાઇનેઝને કઈ કેટેગરીમાં મૂકવામાં આવે છે? તો એને કહેવાય છે થ્રોમ્બોલાઇટિક. થ્રોમ્બોલાઇટિક સમજાવું તમને, ધ્યાન રાખો. આજે રુધિરનું ગંઠન થઈ ગયું ને, નાની ગાંઠ બની ગઈ છે, અહીંયા જામી ગયું છે રુધિર, આને થ્રોમ્બસ કહેવાય. શું કહેવાય? એને તોડો એટલે લાઇટિક, થ્રોમ્બોલાઇટિક. ખ્યાલ આવી ગયો? એટલે સ્ટ્રેપ્ટોકાઇનેઝ એક પ્રકારનો કેવો એજન્ટ છે? થ્રોમ્બોલાઇટિક એજન્ટ છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો આ કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈ લઈએ હવે ફટાફટ. હવે આપણે બધા જાણીએ છીએ ને, 11મા ધોરણમાં બહુ ડિટેલમાં ભણી ગયા કે ભાઈ રુધિર જામે એટલે ફાઇબ્રિનનું જાડું બની જાય સખત. આ રીતે, હા કે ના એમ કહો, બરાબર ને? આ રીતે સખત ફાઇબ્રિનનું જાડું બને, ફાઇબ્રિન. અને આ જાળાની અંદર બધું પરોવાયેલું હોય, ત્રાક કણિકાઓ, રક્તકણો, શ્વેતકણો, અને એ બધું આ રીતે આમ રુધિરનો ગઠ્ઠો બનાવી દે. એને ક્લોટ કહીએ. એને શું કહીએ આપણે? ક્લોટ. બરાબર. હવે આ ગાંઠને આપણે વિખેરવાની છે, આ ગાંઠને આપણે બસ્ટ કરવાની છે, વિખેરવાની છે. ઓકે, તો માની લો કે તમે લીધું છે સ્ટ્રેપ્ટોકાઇનેસ, તમારા શરીરમાં જશે, રુધિરમાં જશે, બરાબર. ઓકે, હવે શરીરની અંદર એક રુધિર રસમાં એક પ્રોટીન આવે જેને કહેવાય છે પ્લાઝ્મિનોજન. પ્રોટીનનું નામ શું છે? પ્લાઝ્મિનોજન. 11મા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ કે નોજન નિષ્ક્રિય હોય. શું હોય? બરાબર. ઓકે, હવે સ્ટ્રેપ્ટોકાઇનેસ તમે આપશો એટલે આ સ્ટ્રેપ્ટોકાઇનેસ છે એ પ્લાઝ્મિનોજનને તોડી નાખશે, વિઘટન કરશે. શું કરશે? અને પ્લાઝ્મિનોજનનું રૂપાંતરણ થશે પ્લાઝ્મિનમાં. શામાં થશે? હા, અને આ પ્લાઝ્મિન એટેક કરશે ફાઇબ્રિનના જાળા ઉપર અને આ જાળાને તોડી નાખશે. એટલે આખી ગાંઠ છે એ બ્રસ્ટ થઈ જશે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે, એટલે એ રીતે આ રસ્તો કેવો થયો? સાફ. અને પાછું રુધિરનું વહન સ્ટાર્ટ. ઇઝી છે કે? તો આ રીતે હૃદય સંબંધિત જે ખામીઓ ના થાય એના માટે સ્ટ્રેપ્ટોકાઇનેસ છે લેવામાં આવે છે. અને કદાચ આ પ્રકારની ગાંઠ થઈ ગઈ તો એને તોડવા માટે પણ સ્ટ્રેપ્ટોકાઇનેસનો થ્રોમ્બોલાઇટિક એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો આટલી ખબર પડી ગઈ. હવે આપણે આગળ વધીએ. હવે એના પછી આપણે આના આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે ભાઈ અંગ પ્રત્યારોપણ વિશે ઘણું બધું થોડું ભણ્યા આપણે, કે અંગ પ્રત્યારોપણમાં કોઈ ગ્રાહી હોય અંગ લે દાતાનું તો એની જે રોગ પ્રતિકારકતા છે ઉત્તેજિત થાય અને અંગને દૂર કરવાનો પ્રયત્ન કરે. એના માટે આપણે આપતા હોઈએ છીએ ઇમ્યુનો સપ્રેસન્ટ. શું આપીએ છીએ? હા, તો એવી જ એક ઇમ્યુનો સપ્રેસન્ટ દવાનું અહીંયા નામ લખું છું જેનું નામ છે સાયક્લોસ્પોરીન એ. શું નામ છે એનું? હા, દવાનું નામ છે સાયક્લોસ્પોરીન એ. બરાબર. કે શામાંથી મેળવવામાં આવે છે? તો સાયક્લોસ્પોરીન એ છે ફૂગમાંથી મેળવવામાં આવે છે. બરાબર. ઓકે, કઈ ફૂગમાંથી? તો ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ. ફૂગનું નામ છે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ. ફૂગ છે એ યાદ રાખશું. અને એમાંથી સાયક્લોસ્પોરીન એ નામનો ઔષધ મેળવવામાં આવે છે. કે આ સાયક્લોસ્પોરીન એ કઈ કેટેગરીમાં, ઔષધમાં કઈ કેટેગરીમાં આવે છે? તો આને કહેવાય ઇમ્યુનો સપ્રેસન્ટ. ઇમ્યુનો સપ્રેસન્ટ. બરાબર. કે
પ્રતિકારકતા અવરોધી, પ્રતિકારકતા અવરોધી, બરાબર. ઓકે, ગુજરાતીમાં પણ આપણે લખી લઈએ પ્રતિકારકતા અવરોધી. ક્યારે આપશો તમે? અંગ પ્રત્યારોપણમાં. ક્યાં આપશો? અંગ પ્રત્યારોપણમાં. ખ્યાલ આવી ગયો? તો અંગ પ્રત્યારોપણમાં જે અંગ પ્રત્યારોપિત કરવામાં આવ્યું છે એ અંગ દૂર, મતલબ એ અંગ છે એને તમારી પ્રતિકારકતા દૂર ન કરે એના માટે દર્દીની અંદર વર્ષો સુધી આપવામાં આવતા હોય છે ઇમ્યુનો સપ્રેસન્ટ. અને એમાંની એક દવા છે સાયક્લોસ્પોરિન, અને એ પણ સૂક્ષ્મજીવ એટલે કે ટ્રાયકોડર્મા પોલિસ્પોરમમાંથી મેળવવામાં આવે છે. ઇઝી? ચાલો આગળ. હવે આપણે જોઈશું એક દવાઓનો એક સમૂહનું નામ છે, અને સમૂહનું નામ છે સ્ટેટિન્સ. શું નામ છે? સ્ટેટિન્સ, બરાબર. ઓકે, તો સ્ટેટિન્સ આખો દવાઓનો સમૂહ છે. સ્ટેટિન્સ આખો દવાઓનો સમૂહ છે, બરાબર. તો આની અંદર કઈ કઈ દવાઓ છે, દવાઓના નામ લખું છું 2-3, બરાબર. ઓકે, એટોર્વાસ્ટેટિન, એટોર્વાસ્ટેટિન, લોવાસ્ટેટિન, સિમ્વાસ્ટેટિન, સ્ટેટિન વાળી બીજી બધી ડ્રગ. ઓકે, એટલે આ થયું સ્ટેટિનનું ફેમિલી. શું થયું આ? એટલે આવી બધી જ દવા, એટોર્વાસ્ટેટિન, સિમ્વાસ્ટેટિન, લોવાસ્ટેટિન, મેવાસ્ટેટિન, આ બધી સ્ટેટિન્સ, બરાબર. ઓકે, હવે આ સ્ટેટિન્સ છે, આ જે ઔષધ છે તમને શામાંથી મળશે? તો આ મળશે યીસ્ટમાંથી. આ શામાંથી મેળવવામાં આવે છે? યીસ્ટ. યીસ્ટનું નામ છે મોનોસ્કસ પુર્પુરિયસ. યીસ્ટનું નામ છે મોનોસ્કસ પુર્પુરિયસ. ખ્યાલ આવી ગયો? તો મોનોસ્કસ પુર્પુરિયસ યીસ્ટમાંથી સ્ટેટિન્સ નામની દવાઓ, ઔષધો છે મેળવવામાં આવે છે. ક્યાં વપરાય છે? તો આ દવાઓ છે એ રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવામાં વપરાય છે. તો અહીંયા આપણે લખીશું રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવા માટે વપરાય છે. એટલે ટૂંકમાં રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય તેના કારણે ઘણી બધી હૃદય સંબંધિત ખામીઓ થઈ શકે છે. દાખલા તરીકે હાઇપરટેન્શન, એન્જાઇના પેક્ટોરિસ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, આ બધું થઈ શકે છે, પોસિબલ છે. એટલે સાવચેતીના પગલાં રૂપે લોહીને પાતળું કરવા માટે, બરાબર, લોહીની અંદર લિપિડનું પ્રમાણ ઓછું કરવા માટે, કારણ કે કોલેસ્ટ્રોલ લિપિડ છે, સ્ટીરોઇડલ લિપિડ. કેવો છે? સ્ટીરોઇડલ લિપિડ છે, તો એને આપણે ઓછો કરવો પડે. એટલે લોહી તમારું પાતળું થાય. પાતળું લોહી થાય એટલે સર્ક્યુલેશન સારું થાય. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આના પાછળની હું તમને મિકેનિઝમ સમજાવું, એટલે કે ક્રિયાવિધિ, કે આ દવાઓ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે તમારા શરીરમાં રુધિરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે, એની ક્રિયાવિધિ સમજાવું, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, હવે તમે થોડોક ડિટેલમાં અભ્યાસ કરો, બરાબર, તમને ખબર પડશે કે કોલેસ્ટ્રોલનું જૈવ સંશ્લેષણ તમારા શરીરમાં કઈ રીતે થાય છે. ક્લિયર? ઓકે, તો એની જૈવ સંશ્લેષણની તમે પ્રક્રિયા જોશો, એમાં સૌથી ઉપર આવે એસિટાઇલ કોએન્ઝાઇમ A. શું આવે? બરાબર. ઓકે, એની સાથે જોડાય એસિટો એસિટાઇલ. શું જોડાય? હા, અને અહીંયા તમને મળે HMG CoA, HMG CoA, H for હાઇડ્રોક્સી, M for મિથાઇલ, G for ગ્લુટારિલ, હાઇડ્રોક્સી મિથાઇલ ગ્લુટારિલ કોએન્ઝાઇમ A. બરાબર. કે હજુ સારું નથી લાગતું તો લખો 3 હાઇડ્રોક્સી. શું લખો? કે 3 મિથાઇલ, 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ ગ્લુટારિલ, ગ્લુટારિલ કોએન્ઝાઇમ A. આનું રિડક્શન થાય એટલે મળે તમને મેવાલોનેટ. મેવાલોનેટની આગળ ઘણી બધી પ્રક્રિયાઓ થશે, ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થશે, અને તમારા હાથમાં છેલ્લે આવશે કોલેસ્ટેરોલ. શું આવશે? કોલેસ્ટેરોલ. એટલે આ એક મેં તમને રસ્તો બતાવ્યો કે આપણા શરીરમાં આ રીતે કોલેસ્ટ્રોલનું જૈવ સંશ્લેષણ થાય છે. ક્લિયર? હવે સમજી લો કે તમારે કોલેસ્ટ્રોલનું જૈવ સંશ્લેષણ થવા દેવું નથી, કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ તમારે અવરોધિત કરવું છે. તો આ બધામાંથી કોઈ પણ એક સ્ટેપ છે એને તમે બ્લોક કરો એટલે નીચે તમને નીપજ મળવાની નથી.
અને આપણે એવા સ્ટેપને જ બ્લોક કરવાનું છે કે જે આ પ્રક્રિયાનું રેટ ડિટર્મિનિંગ સ્ટેપ છે. કેવું છે? રેટ ડિટર્મિનિંગ, રેટ લિમિટિંગ સ્ટેપ. બરાબર, કે જે પ્રક્રિયાનું સૌથી ધીમું સ્ટેપ હોય. કેવું હોય છે? અને એના ઉપર આખી પ્રક્રિયાના દરનો આધાર હોય. કેટલું કોલેસ્ટ્રોલ બનશે એનો આધાર એ પ્રક્રિયાના રેટ ડિટર્મિનિંગ સ્ટેપ ઉપર રહેલો હોય છે. એટલે આપણે મેઇન જે ટાર્ગેટ એનું જે પેન્ટાગોન છે એના ઉપર જ આપણે એટેક કરવાનું છે. તો એનું એ જે રેટ લિમિટિંગ સ્ટેપ છે આ છે. HMG કોએમાંથી શામાં રૂપાંતરણ? બરાબર, તો HMG કોએમાંથી મેવાલોનેટની અંદર જે રૂપાંતરણ થાય છે એના માટેનો ઉત્સેચક છે HMG કોએ રિડક્ટેઝ. કયો ઉત્સેચક? બસ, એટલે આ તો યાદ રાખવાનું જ ઉપરનું નામ. આનું રિડક્શન થાય એટલે કયો ઉત્સેચક? રિડક્ટેઝ. રિડક્શન થાય એટલે શું મળે તમને? મેવાલોનેટ. ખબર પડી ગઈ? અને આ રીતે આખી પ્રક્રિયા આગળ ચાલે અને છેલ્લે આપણને મળે કોલેસ્ટ્રોલ. એટલે હવે તમે સ્ટેટિન્સ લેશો, રુધિરમાં ભળશે સ્ટેટિન્સ. બરાબર, કે રુધિરમાં ભળીને તમારા જે કોષો છે ત્યાં જશે કે જ્યાં કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ થતું હોય છે. સામાન્ય રીતે યકૃતના કોષો. સામાન્ય રીતે ક્યાં? ઓકે, તો હવે આ જે સ્ટેટિન્સ છે એ સ્ટેટિન્સ જશે અને આ જે HMG કોએ રિડક્ટેજ ઉત્સેચક છે એને કરશે બ્લોક. શું કરશે? HMG કોએ રિડક્ટેજ ઉત્સેચક છે એ ઉત્સેચકને તમારી આ જે સ્ટેટિન દવા છે એ અવરોધી લેશે. એટલે આ ઉત્સેચક હવે આ પ્રક્રિયામાં કામમાં આવવાનો નથી. આપણે 11મા ધોરણમાં ઘણી બધી ચયાપચયિક પ્રક્રિયાઓ ભણી ગયા. દાખલા તરીકે ગ્લાયકોલિસિસ, તો એમાં દરેકે દરેક સ્ટેપ જે હતા 10 અલગ અલગ ઉત્સેચકો કામમાં આવતા હતા. એમાંથી તમે કોઈ પણ એક ઉત્સેચકને પકડીને બ્લોક કરી લો તો આખું રિએક્શન સ્ટોપ થઈ જાય. બરાબર ને? ક્રેબ્સ ચક્રમાં પણ આપણે જોયું કે એ પ્રક્રિયાઓ જે થતી હતી એમાં ઘણા બધા ઉત્સેચકો, દરેક સ્ટેપની અંદર શું હતા? ઉત્સેચકો. એટલે ઉત્સેચકોને તમે પકડીને બ્લોક કરો તો આખી રિએક્શન છે એ બ્લોક થઈ જશે. સમજાયું? તો અહીંયા આપણે એ જ કર્યું. સ્ટેટિનની મદદથી આપણે HMG કોએ રિડક્ટેજ ઉત્સેચક છે એને અવરોધી લીધો. બરાબર, ઓકે. તો આ એક પ્રકારની કઈ પ્રકૃતિ છે ઉત્સેચકની? સ્પર્ધા નિગ્રાહક. શું કહેવાય? હા, તો આનો જે ઉત્સેચક છે કેવું છે? સ્પર્ધા નિગ્રાહક. એટલે આ દવાના કારણે આ ઉત્સેચક અવરોધાઈ ગયો. એટલે HMG કોએમાંથી શું ના બન્યું? મેવાલોનેટ. મેવાલોનેટ બન્યું નહીં એટલે હવે કોલેસ્ટ્રોલ બનવાનું નથી અને આ રીતે રુધિરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે. આ એના પાછળની મિકેનિઝમ. બોલો, સમજી ગયા? ઓકે, તો આટલું આપણે યાદ રાખવાનું છે આ મુદ્દાની અંદર, જેનું નામ હતું રસાયણ, ઉત્સેચકો અને જૈવિક સક્રિય અણુઓમાં સૂક્ષ્મજીવો કઈ રીતે કામમાં આવે છે. ઇઝી? ચલો, તો મિત્રો આજે આપણે આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું.